આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણને બધાને હેલ્થને લઈને કોઈ ને કોઈ ઇસ્યુ થતા હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ શરીરમાં દુખાવાને લઈને તો દુખાવો થતો હોય છે, આપણે પેઇન કિલર પણ લેતા હોય છે, કેટલી બધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ આજે આપણે વાત કરવાના છે સુજોગ જે સારવાર કરવામાં આવતી હોય છે તેને જ લઈને. ગઈકાલે જેમ કે આપણે વાત કરી હતી જે બોલને લગતા જે પ્રોબ્લેમ્સ છે તેને લઈને આપણે ગઈકાલે વાત કરી હતી. આજે આપણે વાત કરવાના છે પગમાં જે દુખાવો થતો હોય છે. આપણે દર્શક મિત્રો વાત કરવાના છે પગમાં જે દુખાવો થતા હોય છે તેને લઈને. તો આજે અમારી સાથે વંદન સુજોગ સેન્ટરથી તરુણભાઈ શાહ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં. તરુણભાઈ, જણાવશો કે અમારા દર્શક મિત્રોને જણાવશો, જેમ કે આપણે દર પ્રોગ્રામમાં આપણે વાત કરતા હોય છે દુખાવાને લઈને, તો આજનો આપણો સ્પેશિયલ જે પ્રોગ્રામ છે પગમાં જે દુખાવો થતા હોય છે, તો પગમાં જે દુખાવો થતા હોય છે ખાસ કરીને જે વેરિકોઝ જે છે તો એ શું છે અમારા દર્શક મિત્રોને જણાવશો. બહુ જ ફાઇન સવાલ પૂછ્યો નમ્રતાબેન. વેરિકોઝ વેઇન આ એક બહુ જ પ્રોબ્લેમવાળો પ્રોબ્લેમ ગણાય છે. આમાં છે ને પગની અંદર ઘૂંટણના નીચેથી એરિયામાં ઘણી વખત તો જાંઘની અંદર બી ભૂરી નસો દેખાતી હોય છે અને આમનો પગ એટલો બધો નાજુક થઈ ગયો છે ને કે એમના શરીરનું પણ વજન એ લોકો ઝીલી નથી શકતા, લાંબો ટાઈમ ચાલી નથી શકતા, કન્ટિન્યુ પેઇન થયા કરે છે અને બહુ જ દુખાવો રહેતો હોય છે અને થોડીક વાર બી ઊભા રહેશે તો એમને બેસી જવું પડે છે કારણ કે એમના પગમાં એમના તાકાત જ નથી હોતી અને બધી ભૂરી નસો એકદમ બહારની સાઈડે દેખાવા માંડે છે. આને વેરિકોઝ વેઇન કહેવાય છે અને આ પગની અંદર આવતો બહુ મોટો દુખાવો કહેવાય છે અને આની નસો જે બધી ફૂલી જાય છે એને લીધે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. એટલે આ જે ભૂરી નસો દેખાય છે ને એને જ વેરિકોઝ વેઇન કહેવાય. જી તરુણભાઈ, જણાવશો કે અમારા ઘણા બધા દર્શક મિત્રો એવા હશે કે જે પહેલી વાર આ પ્રોગ્રામ જોતા હશે, તો આપણે ખાસ કરીને સુજોગ જે સારવાર છે તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. તો આ સુજોગ જે સારવાર છે શું છે? હા નમ્રતાબેન, આ સુજોગની એક જ એવી સારવાર છે જે શરીરને તમામ દુખાવા, હાડકાને લગતા કોઈ બી પ્રોબ્લેમ હશે, બ્રેનને લગતા કોઈ બી પ્રોબ્લેમ હશે, આ શારીરિક કોઈ પણ બીમારી, હાર્ટને લગતો પ્રોબ્લેમ હશે, કિડનીને લગતો પ્રોબ્લેમ હશે, યુરિનરી બ્લેડરને લગતો પ્રોબ્લેમ હશે કે મેન્સિસને લગતો પ્રોબ્લેમ હશે કે છોકરા થાય છે કે નથી થતા એને લગતો કોઈ બી પ્રોબ્લેમ હશે, જે સુજોગની અંદર કોઈ પણ જાતની ચીરફાડ કર્યા વગર, કોઈ પણ જાતની દવા આપ્યા વગર, કોઈ પણ જાતની એક્સરસાઇઝ કર્યા વગર 100% ક્યોર ફરીથી ના થાય એવું રિલીફ કરવામાં આવે છે. અત્યારે આપણે જે દુખાવાની વાત કરીએ છીએ તો આ સુજોગની અંદર માત્ર હાથના પંજા અને પગના પંજામાં જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે અને અત્યારે આનું બહુ જ આખી દુનિયામાં તમે કોઈ બી જગ્યાએ જશો તો સુજોગ અત્યારે સૌથી વધારે ફેમસ છે અને આની ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ થતી હોય છે.
છે, કારણ કે આની કોઈ આડઅસર નથી, આનું કશું નુકસાન થવા નથી. બીજી વસ્તુ હાથના પંજા પગના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અડકવાનો નથી. 5 મિનિટની અંદર તો તમને રિઝલ્ટ મળે છે. એટલી ફાઇન, અને જાતે કરવાનું હોય છે. તમે નાના સામાન્ય પ્રોબ્લેમ હોય તો તમે જાતે કરશો તો 100% ક્યોર છે. જો ક્રોનિક પ્રોબ્લેમ થઈ ગયો તો પછી કદાચ તમારે મારા હોસ્પિટલમાં આવવું પડશે, પણ જો તમે ક્રોનિક પ્રોબ્લેમ નહીં હોય તો તમે તમારી મેતે ક્યોર થાય એવી ટ્રીટમેન્ટ હું બતાવવા જઈ રહ્યો છું. હું વિચારું છું કે ગુજરાતની તમામ પબ્લિક અત્યારે રોગમુક્ત થઈને નાના પ્રોબ્લેમ તો પોતાની મેતે સોલ્વ કરે, તો પેઇન કિલર અને સ્ટીરોઇડ ને બધી આડીઅવળી દવા ખાઈને પોતાના શરીરની અંદર કેમિકલ નાખીને શરીર બગાડવું, એના કરતાં સુજોગ જો થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરે એવી મારી ઈચ્છા છે. એટલે આપણે સુજોગની ટ્રીટમેન્ટ એટલે સૌથી બેસ્ટ સારવાર, એ રીતે સુજોગની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જી તરુણભાઈ, જણાવશો, આપણે અત્યારે વાત કરીએ છીએ પગના દુખાવાની અને વેરિકોઝ વેઇનની, તો કઈ ઉંમરમાં થતું હોય છે? એવી કોઈ એજ હોય છે કે આ જ ઉંમરમાં આ જે રોગ છે થતો હોય છે, એનો દુખાવો થતો હોય છે? નમ્રતાબેન, આમાં શું છે કે આ વેરિકોઝ વેઇન ઘણી વખત 10-12 વર્ષના છોકરામાં બી જોવા મળે છે, 20-22 વર્ષના છોકરામાં બી મળે છે, 50-60 વર્ષની ઉંમરમાં બી છોકરામાં છે. આનો એજનો કોઈ બાંધ નથી હોતો. ગમે તે ઉંમરે આ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ થતો હોય છે. અને નવાઈની વાત એ છે કે આનું કોઈ ટ્રીટમેન્ટ નથી, કોઈ જગ્યાએ મેડિકલ સાયન્સની ટ્રીટમેન્ટ નથી. હા, ઓપરેશન એક એનો ઇલાજ છે, પણ ઓપરેશન કર્યા પછી બી એ પરમેનન્ટ નથી થતું. ફરી પાછું જેવું હતું ને એવું થઈ જાય છે. કેટલા ઓપરેશન કરાવશો? એટલે વેરિકોઝ વેઇનનો બી કોઈ ઇલાજ નથી. જ્યારે સુજોગની અંદર આ 100% તમારી મેતે તમે ક્યોર કરી શકો એવી ટ્રીટમેન્ટ છે. એ આપણે આગળ ચર્ચા કરીશું. પણ એ વેરિકોઝ વેઇન એ સુજોગ માટે અને કોઈ બી પગના કોઈ બી દુખાવાની માટે માત્ર સુજોગ જ ટ્રીટમેન્ટ સૌથી બેસ્ટ છે એવું હું માનું છું. તમે જાતે અનુભવ કરીને જાતે એનું તમે સોલ્યુશન લાવી શકો છો. એટલે વેરિકોઝ વેઇન એ રીતે સુજોગમાં બી બેસ્ટ ટ્રીટમેન્ટ છે એની. જી તરુણભાઈ, જણાવશો કે આ લક્ષણો શું હોય છે? કયા કારણોસર આ જે રોગ છે, દુખાવો છે, શેના થાય, કયા કારણોસર થતો હોય છે? જનરલી કેવું છે કે કોઈ માણસને જો કન્ટિન્યુ ચાલ કરવાનું હોય તો ચાલવાની અંદર આ બધા પ્રોબ્લેમ નથી થતા, પણ કોઈ એક જગ્યાએ લાંબો ટાઈમ ઊભું રહેવામાં આવે, બરાબર છે, અને હું એકાદ દિવસ ઊભો રહે કે 6 મહિના ઊભો રહે એવું નહીં, કન્ટિન્યુ જ્યારે એને લાંબો ટાઈમ ઊભું રહેવામાં આવતું હોય છે ને, તો આ ધીરે ધીરે પેલી અંદરથી બધી નસો બહાર દેખાવા માંડતી હોય છે, અને લાંબા સમય પછી એ બધી ભૂરી નસો એકદમ બહારની સાઈડે દેખાવા માંડતી હોય છે. એટલે મેઇન કારણ અત્યારે જે જોયું છે એ જ હોય છે કે લાંબો ટાઈમ એમને ઊભો રહેવાની લક્ષણ રેખા કરતાં વધારે અમુક વસ્તુમાં એવું હોય છે કે અમુક દરેકનું શરીર અલગ હોય. કોઈ 2 કલાક ઊભો રહે તો એને પ્રોબ્લેમ નહીં થતો, કોઈ અડધો કલાક એની શરીરની ક્ષમતા ઓછી છે, અડધો કલાક ઊભો રહે તો પણ એને શરીરની આ પગની નસો દેખાવા લાગે છે. એટલે ચાલવામાં કંઈ પ્રોબ્લેમ નથી થતો, ચાલશે ગમે તેટલું તો પેલું બ્લડ સર્ક્યુલેશન ને બધું ઓકે થશે, તેને કોઈ તકલીફ નહીં થાય. પણ એક જ જગ્યાએ ઊભો રહેશે તો એની આ વેરિકોઝ વેઇનનો લાંબે ગાળે એની ઇફેક્ટ થતી હોય છે. આ જ એની ઇલાજ, આ જ એની ટ્રીટમેન્ટ હોય છે. આવી રીતે જ ખબર પડતી હોય છે કે નિદાન બી એનું આ જ હોય છે કે એની ભૂરી નસો દેખાવા મળે એટલે સમજી લેવાનું કે આ વેરિકોઝ વેઇનનો એનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. જી તરુણભાઈ, જણાવશો કે તમારા જે વંદન જે સુજોગ સેન્ટર છે ત્યાં આ જે વેરિકોઝ વેઇન તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? વેરિકોઝ વેઇનમાં કેવું છે કે પેશન્ટ એટલો બધો પીડાતો હોય છે ને આ દર્દથી કે થોડુંક પણ એ ચાલે છે ને તો એના પગમાં ભયંકર પેઇન થતું હોય છે. બધા નિદાન એ જ હોય છે કે એને પેઇન થતું હોય છે, ચાલી જ નથી શકતો, લાંબો ટાઈમ ઊભો નથી રહી શકતો, એને બેસી જવું પડે છે તરત. એટલે પછી એની પાસે શું કરશે? એટલે પછી બધી જગ્યાએથી થાકી જાય છે. જ્યારે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ નહીં થતી તો છેલ્લે અમારી પાસે આવે છે. નિદાન એનું એ જ છે કે જે ભૂરી નસો દેખાવા માંડે એટલે એના પગની તાકાત ઓછી થઈ જાય, એ એના શરીરનું વજન બી ઝીલી શકે એટલો એનો પગ કેપેબલ નથી હોતો. આ જ એનું નિદાન હોય છે. એટલે પેશન્ટ પોતે જ કહે છે કે મને બહુ જ તકલીફ થઈ રહી છે, એ જ એનું નિદાન હોય છે. જી, એવું કોઈ જણાવશો કે આપના સેન્ટર પર એવા કોઈ દર્દીઓ આવ્યા હોય, કોઈ એવું એક્ઝામ્પલ પગના દુખાવાને લઈને? હા, પગના દુખાવાને લઈને તો ઘણા બધા, પણ હવે આ વેરિકોઝ વેઇનની તમે વાત કરી તો એક મારે ત્યાં એક છોકરો આવતો તો મારે 24 વર્ષનો છોકરો હશે, અહીં કારેલીબાગ પાસેથી આવતો હતો. એ છોકરો એટલો બધો સીધો સાધો, ઇમોશનલી બી લાગણીશીલ એટલો છોકરો હતો. હવે એ બિચારાને એટલો મોટો પ્રોબ્લેમ, 24 વર્ષના ઉંમરના છોકરો લાંબુ ચાલી ના શકે, કોલેજમાં એને ભણવાનું, સ્કૂલે ભણવાનું બધું, એટલો બધો પ્રોબ્લેમ હતો. એ મારે ત્યાં આવ્યો હતો અને એને બહુ જ પ્રોબ્લેમ હતો. એટલે એ જે ટ્રીટમેન્ટ મેં કેવી રીતે કરી, આજે હું તમને એ ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. બરોબર સમજો નમ્રતાબેન, હું બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. વેરિકોઝ વેઇન એટલે જ્યાં આગળ તમારી નસો દેખાય છે ને એ જગ્યાએ તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ કરશો, ગમે તેટલા ઓપરેશન કરાવશો, પણ તમારો પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. બરોબર સમજી લો છો. કારણ શું છે કે તમારા પગની તાકાત ઓછી થઈ ગઈ છે. હવે આ પગની તાકાત ઓછી થઈ ગઈ છે એટલે પગની તાકાત વધારવા માટે બી સૌથી પહેલાં તો તમારે ઉપરની સાઈડે જવું પડશે. એટલે પગની ઉપરનો સાઈડ એટલે શું? બોલવાળો એરિયા અને બોલથી ઉપરનો એરિયા, કમરવાળો એરિયા અને થાપાવાળો એરિયા, અને કિડની મેઇન જે આવે છે એ કિડની અને બ્લેડર, આ બેનું ઇન્ફેક્શન દૂર કરવાનું હોય છે. એ દૂર કરશો તો ધીરે ધીરે પગની મજબૂતાઈ
નબળાઈ આવતી છે. તમે પગની અંદર તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ કરશો તો ટેમ્પરરી તમને સારું લાગશે, પછી પાછું જેવું હતું એવું થઈ જશે. તો સૌથી પહેલાં આપણે એવું માનીશું કે જે નાભી ચક્ર હોય છે ત્યાંથી લઈને બે થાપાની વચ્ચે યુરિનરી બ્લેડર, એટલે આપણે આધ્યાત્મિક રીતે બી કહીએ તો સ્વાધિષ્ઠાન ચક્ર એ બહુ જ મેઇન છે. સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્ર, આ બેઉ મૂલાધાર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્રને પણ જાગૃત કરવા પડે છે. એ ટ્રીટમેન્ટ દ્વારા હું તમને બતાવવા જઈ રહ્યો છું. હવે દાખલા તરીકે એક આ મસાજર છે. દરેકની ઘરે આવું મસાજર હોય છે કે જે માથામાં દુખતું હોય તો લોકો મસાજર ફેરવતા હોય છે. બ્યુટી પાર્લરની અંદર પણ આ બધા યુઝ થતા હોય છે. ફેશિયલ બ્લીચિંગની અંદર આ સિમ્પલ મસાજર છે. આ મસાજરની અંદર જે આગળની સાઈડે નોક છે, હવે બરોબર સમજી લો કે આપણને ખબર છે કે આપણો હાથનો પંજો છે, એની અંદર જે આ બીજી આંગળી છે એ પગની આંગળી છે. બધાને ખબર છે. મેં આગળ ફરીથી બતાવીશું કે સુજોગની અંદર પહેલી આંગળી શું, બીજી આંગળી શું, ત્રીજી આંગળી શું, ચોથી આંગળી શું, એ કયા કયા એરિયા છે એ બધા બતાવીશું. અત્યારે આપણે પગની આંગળી એટલે આ હાથની બીજી આંગળી અને આ હાથની ત્રીજી આંગળી. અત્યારે આપણે ડાબા પગની વાત કરીએ છીએ, બરાબર. હવે ડાબા પગની નસો દેખાય છે તો આપણને ખબર છે કે આ જે આંગળી છે એ આખો આ પગ છે. હવે આ પગ પૂરો થઈ ગયો આપણો. હવે આ નીચેનો જે એરિયા છે બરોબર સમજી લો તો આ અંદરની સાઈડે નીચેનો એરિયા જે છે, આ નીચેનો એરિયા એટલે પગની ઉપરનો એરિયા, આ જે યુટ્રસવાળો જે એરિયા કે છે એ બધું જે કહેવાય એ યુટ્રસવાળો એરિયા કહેવાય. એનાથી સહેજ ઉપર જઈશું તો આપણું આ સ્વાધિષ્ઠાન ચક્ર નાભી ચક્રવાળો એરિયા કહેવાય, બરાબર. સેમ ટુ સેમ પાછળની સાઈડે હાથ પાછળ કરીએ તો પાછળની સાઈડે આ બીજી આંગળીની નીચેનો જે આખો એરિયા જે હોય છે, જે મોટાભાગે લેડીઝોને મેન્સીસને લગતા પ્રોબ્લેમ હોય છે તો થાપામાં ને બધી જગ્યાએ બહુ દુખતું હોય છે. તો આ જે એરિયા છે આ આખો થાપાનો એરિયા છે, બરોબર જોઈ લો છો. અહીંથી આટલો આખો એરિયા થાપાનો એરિયા છે. અને અહીંથી સહેજ ઉપરની સાઈડે જોશું, પહેલી બીજી આંગળીની સહેજ ઉપરની સાઈડે તો એ મેઇન કિડની આવેલી હોય છે. અહીંયા કિડનીમાં પણ ટ્રીટમેન્ટ કરવાની હોય છે, એ બી કરવાનું છે. પ્લસ આ બીજી આંગળી જે છે એ બીજી આંગળીની નીચેની સાઈડે અહીંયા આગળ આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરવાની હોય છે. અને બીજી ત્રીજીની વચ્ચેની લાઈન એટલે આપણી જે સ્પાઇનલ કોર્ડ છે એ આટલા ભાગમાં બી ટ્રીટમેન્ટ કરવાની છે. હવે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની એ હું તમને બતાવું છું અને પછી તે તમારી જોડે આગળ વધીશું આપણે, બરાબર. સૌથી પહેલાં ગયા વખતના એપિસોડની અંદર જ આપણે જે બોલની ટ્રીટમેન્ટ કરી હતી તો બોલની ટ્રીટમેન્ટની અંદર બી આપણે ત્રીજા પોરોને બહુ જ ઇમ્પોર્ટન્સ આપ્યું હતું. જે બી પ્રેક્ષકોએ જોયું ના હોય ગઈકાલનો એપિસોડ જોઈ લેશો તમને બહુ ઇઝીલી ખબર પડશે. તો એવી રીતે જે બીજી આંગળી છે, બીજી આંગળીના જે ત્રીજો પોરું છે એ બોલને લગતો પ્રોબ્લેમ છે. એ બોલને લગતા પ્રોબ્લેમની અંદર અહીંયા કરી યુરિનનું ઇન્ફેક્શન બહુ જ થઈ જતું હોય છે. એટલે સૌથી પહેલાં તો આ બોલને લગતો પ્રોબ્લેમ છે આને ક્યોર કરવો પડતો હોય છે. અહીંયા કરી તો 15 મિનિટ અહીંયા કરી વાઇબ્રેશન આપી દો અને ધીરે ધીરે કરીને વાઇબ્રેશન આપીશું. અહીંયા આગળ પેઇન આવવું જ જોઈએ. દુખાવો આવશે એટલે તમારો પોઈન્ટ પરફેક્ટ. હવે તમને ખબર કેવી રીતે પડશે કે આ જગ્યા સાચી છે કે ખોટી છે? હવે બહુ મોટી વાત કરું, અહીંયા આગળ તમે આ મસાજર મૂક્યું સિમ્પલી અને તમને દુખ્યું તે એટલે સમજી લો દુખે છે એટલે આ જગ્યા તમારી પરફેક્ટ છે. અહીં દુખતું બંધ થયું એટલે આને રિલેટેડ જે બી તમારા શરીરમાં પ્રોબ્લેમ છે એ મટી જશે. આ એની નિશાની હોય છે. એટલે સૌથી પહેલાં તો એક આ જે તમારો જે ત્રીજો પોરું છે એને અહીંયા આગળ વાઇબ્રેશન આપીને ધીરે કરીને પહેલાં ઉઠાવીને મૂકો, ધીરે કરીને પછી મૂકેલું જ રાખો. એવી રીતે કરીને એનો દુખાવો મટી જાય. પછી પહેલી બીજીની આ વચ્ચેની લાઈન બરોબર સમજી લેજો અને આ બીજી ત્રીજીની વચ્ચેની લાઈન, આ આખો એરિયા જે છે એ આખા એરિયાની અંદર આ કિડનીવાળી બી લાઈન છે, આ બ્લેડરવાળી બી લાઈન છે. આગળ આપણે બતાવીશું કેવી રીતે હોય છે. જે પથરી વગેરે થઈ જતું હોય છે કિડનીમાં બી જે પથરી વગેરે થતી હોય છે કેવી રીતે સોલ્વ કરવાની એ બધું બતાવીશું. અત્યારે આપણે આ થાપાને લગતી વાત કરીએ. એટલે આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટ આપીને અહીંયા કરી પેશન્ટને બહુ જ દુખતું હોય છે, બરોબર સમજી લેજો. અહીંયા કરી આ જગ્યાએ બીજી આંગળીની નીચે તમે 10-15 મિનિટ મસાજ મૂકશો ને તો મૂકવા નહીં દે, એટલું બધું પેઇન થશે. તો આપણે ધીરે યા કોઈ બી અહીંયા કરી પટ્ટી મૂકી દીધી, યા કોઈ રૂમાલ મૂકી દીધું, યા કોઈ કપડું મૂકી દીધું, એમ કરીને ધીરે કરીને અહીંનો દુખાવો ધીરે મટાડીશું. ધીરે એનો દુખાવો જેવો મટાડીશું અહીંયા કરી દુખતું બંધ થશે. ટાઈમ લાગશે, યાદ રાખજો. જો તમારો 10 વર્ષ જૂનો પ્રોબ્લેમ હશે તો 10 મહિના નહીં તો 10 અઠવાડિયે તો લાગવાના છે. તમે વિચારો કે હું હમણાં કરું તો મટી જાય, એવી રીતે નહીં મટે. બીજી વસ્તુ, આનો કોઈ જ ઈલાજ નથી. તો આમાં કોઈ પણ જાતની દવા ખાધા વગર જો ધીરજ રાખીને કરીએ તો કેમ ક્યોર ના થાય? થઈ જ જશે ક્યોર, બરાબર. એટલે સૌથી પહેલાં અહીંયા આગળ ધીરે રાખીને તમે ટ્રીટમેન્ટ કરીને અહીંનો દુખાવો મટાડશો. જેવો અહીંનો દુખાવો મટાડશો એવું જ અહીંયા આગળ તમારું રાહત થઈ જશે. તમારું પેટ બી થોડું હલકું થવા માંડશે. ધીરે આટલું ક્લિયર થાય પછી આ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે, નાભી ચક્ર, અને બીજી ત્રીજી આંગળીની વચ્ચેવાળો જે એરિયા છે યુરિનરી બ્લેડર, બરોબર સમજી લેજો. આ યુરિનરી બ્લેડર તમારો પેશાબ અટકતો હોય, જોઈએ એટલા ફોર્સમાં તમારો પેશાબ ના થતો હોય. પેશાબ યાદ રાખજો, પગને લગતો પ્રોબ્લેમમાં યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન બહુ જ ઇમ્પોર્ટન્સ છે. આ મેં આગલા એપિસોડમાં બી કીધેલું છે, આજે ફરીથી કહું છું. એટલે યુરિનરી બ્લેડરનું ઇન્ફેક્શન આ બે પગ છે, એટલે બે પગની વચ્ચેનો એરિયા એટલે આપણે યુરિનવાળો એરિયા વચ્ચેનો ભાગ થયો. એટલે આ યુરિનવાળી જગ્યાએ બી તમારે અહીંયા આગળ 15 મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંનું ઇન્ફેક્શન બી ઓછું કરાવવું પડશે. ધીરે આ આખી વચ્ચેની લાઈન લેવી પડશે. જો તમને ના દેખાય તો મને કહી દેજો. આ વચ્ચેની લાઈન લઈને અહીંયા આગળ આ જે તમારો નાભી ચક્ર છે
અહીંયા આગળ બી 15-20 મિનિટ મસાજર મૂકી દેવાનું. જો મસાજર મૂકશો ને ધીરે 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 કરીને તમે જોશો ને તો એનો દુખાવો ઓછો થવા મળશે. જો દુખાવો ઓછો થશે એની સાથે તમારું પેટ પણ ધીરે ધીરે અહીંયા આગળ હલકું થવા મળશે. એમ કરીને એનો ટોટલ દુખાવો મટાડી દો. એનો જેવો દુખાવો મટે એની સાથે હાથને તમે આમ પાછળ લઈ જાઓ. બરોબર સમજી લેજો. પાછળ લઈ ગયા એટલે પાછળ લઈને સૌથી પહેલાં તો પહેલી બીજી આંગળીની જે વચ્ચેની લાઈન છે એ આખી ક્લિયર કરવી પડશે. એમાં અહીંયા આગળ બરોબર વચ્ચેની જગ્યાએ આવો છો, પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈનમાં જે તમે આખી લાઈન છે એમાં વચ્ચેનો એરિયા જોશો તો અહીંયા આગળ પાકી કિડની આવેલી છે, આપણી ઓરિજિનલ કિડની. એ ઓરિજિનલ કિડનીની ટ્રીટમેન્ટ કરવા માટે બી અહીંયા કંઈ તો 10-15 મિનિટ તમે મસાજર મૂકશો, ધીરે ધીરે અહીંયા આગળ બી તમારો દુખાવો આવશે ને પછી મટી જશે. જેવો દુખાવો આવે મટી ગયો એની છતાં તમારી કિડની ક્યોર થઈ ગઈ. બરાબર છે. અહીંથી આ ક્લિયર થયા પછી આ બીજી આંગળીની વચ્ચેની લાઈન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજી લો, જો થાપાને લગતો જે દુખાવો હોય છે, આખો પટ્ટો દુખતો હોય છે, ખબર છે ને, પાછળની સાઈડે કમરમાં આખો પટ્ટો દુખતો હોય છે. જનરલી લેડીઝોને બહુ જ પ્રોબ્લેમ હોય છે કારણ કે એમને મેન્સીસને લગતા પ્રોબ્લેમ હોય છે, દર મહિને થતું હોય છે, તેમને આખો પટ્ટો બહુ દુખતો હોય છે. તો બીજી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે એ વચ્ચેની લાઈનની અંદર તમે અહીંયા આગળ ધીરે 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 કરીને કરશો, આ લાઈન આખી ક્લિયર કરાવી દો. અને પછી આ બીજી ત્રીજી આંગળીની જે છે એની આ મુઠ્ઠી બંધ કરીને આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટ કરી દો. બરોબર જોઈ લેજો. મુઠ્ઠી બંધ કરીને કરશો ને એટલે શું આ વચ્ચેની લાઈન આખી ક્લિયર થશે. તમારી કમરમાં બી તમારે બહુ ઇઝી લાગશે. આટલું ક્લિયર થઈ જાય એટલે તમારો ઉપરનો પાર્ટ ક્લિયર થઈ ગયો. એથી તમારું બ્લડ સર્ક્યુલેશનથી માનીને પગમાં જે બી તમારો નસો બસો છે એ બધી ખેંચાવાની ધીરે ધીરે ઓછી થઈ જશે. ત્યાર પછી તમે ઓરિજિનલ પગની આ ટ્રીટમેન્ટ કરવાની છે. આ તો તમે ઉપરનો પાર્ટ ક્યોર કર્યો એટલે ઉપરમાં થોડી મજબૂતાઈ આવી એટલે પગમાં બી થોડું સારું લાગશે. તરુણભાઈ, અહીંયા હું રોકવા માંગીશ કે આપે જે સારવાર કીધી તો એ ઘરે જ આ કરી શકાય છે કે પછી આપનું જે સેન્ટર છે ત્યાં આવીને કરવી જરૂરી છે? એ દર્શક મિત્રોને જણાવશો? હા નમ્રતાબેન, આમાં કેવું છે, જો સામાન્ય પ્રોબ્લેમ થતો હોય, તમને હજુ શરૂઆત જ થઈ છે, જી, હમણાં તમને ભૂરી નસો દેખાવાની બંધ ચાલુ છે, અથવા તો તમે લાંબો ટાઈમ ઊભા નથી રહી શકતા, તમે થોડુંક ચાલો છો ને થાકી જાઓ છો, તમારા પગમાં તાકાત જ નથી કે તમે થોડુંક બી ચાલી શકો. બરાબર. આવું જ્યારે લાંબો પીડિયા થાય તો પછી આ બધા સામાન્ય પ્રોબ્લેમ છે. આ તમારો ક્રોનિક પ્રોબ્લેમ નથી. તો હજુ તમારી ભૂરી નસો એટલી બધી નથી દેખાતી કે આખી ઉઠીને બહાર આવી જતી હોય, કારણ કે આમાં તો આખી નસો બહાર આવી જતી હોય છે વેરિકોઝ વેનની અંદર. એટલું નથી થયું. તો આ સામાન્ય પ્રોબ્લેમ છે. તમે જો ઘરે ટ્રીટમેન્ટ કરો તો મારી પાસે શું કામ આવવાનું? હું એટલા માટે જ બતાવી રહ્યો છું કે આ જો તમે પહેલેથી જ કરશો તો તમે ક્રોનિક જગ્યાએ પહોંચવાના જ નથી. ક્રોનિક જગ્યાએ પહોંચશો તો તમારે વડોદરા મારે ત્યાં આવવું પડશે, પણ મારે ત્યાં હું તમને બોલાવવા જ નથી માંગતો. તમે તમારી મેથડ ટ્રીટમેન્ટ કરો ને. આપણું જે મેઇન ધ્યેય છે એ જ છે કે દરેક માણસ પોતાની મેથડ પોતાની ટ્રીટમેન્ટ ઘરે કરે. મારે ત્યાં આવશો તો તમારે પૈસા ખર્ચવા પડશે, ટાઈમ બગાડવો પડશે. હું રહું છું વડોદરા, મારે ત્યાં તમારે ટાઈમ બગાડવો પડશે, રોજ તમારે આવવું પડશે. એના કરતાં જો શરૂઆતથી જ આપણે ટ્રીટમેન્ટ કરી દઈએ ને આપણે જાતે ક્યોર થઈ જાય તો કેટલું સારું. એટલે મારી ઈચ્છા તો એવી છે કે દરેક વ્યક્તિ જાતે જ ટ્રીટમેન્ટ કરે ને જાતે ક્યોર થાય. તમારાથી ક્યોર નહીં થાય તો હું 100% બેઠો છું. હું તમારો પ્રોબ્લેમ 100% સોલ્વ કરી દેવાનો છું. મેઇન આપણું ધ્યેય છે કે દરેક માણસ જાતે જ ક્યોર થાય. હે ને? જી બિલકુલ. કહી શકાય કે આપણા પ્રોગ્રામથી જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને પ્રોગ્રામ જોઈને જ ફાયદો થઈ જશે. આ જે ટ્રીટમેન્ટ છે ટીવીના માધ્યમથી જ તેઓ જોઈ શકશે અને ઉપાય કરી શકશે. તો આ એક વ્યુઅર્સ માટે પણ એક પ્લસ પોઈન્ટ છે કે આપણો પ્રોગ્રામ જે જોઈ રહ્યા છે અને ખાસ કરીને જે પ્રોબ્લેમ છે તેને લઈને. હવે આગળ થોડું બતાવીએ. હવે આ ઉપરનો પાર્ટ આપણે ક્યોર કરી દીધો, અહીં આગળનું આપણું ક્યોર કરી દીધું, પાછળનું કમરનું ક્યોર. હવે આટલું તમને કોન્ફિડન્સ આવે કે આ ઉપરનો પાર્ટ ક્યોર થઈ ગયો છે, ત્યાર પછી તમે ઓરિજિનલ વેરિકોઝ વેન પાસે જશો. તમે બરોબર સમજો. ઓરિજિનલ વેરિકોઝ વેન એટલે ક્યાં? તમારી ઘૂંટણના નીચેના એરિયામાં હોય અને ઘણી વખત ઉપર જાંઘવાળા એરિયામાં પણ હોતું હોય છે, પણ મોટાભાગે ઘૂંટણથી નીચેના એરિયામાં વધારે દેખાતી હોય છે. હવે આપણને ખબર છે કે આપણી આ બીજી આંગળી છે. હવે આ જે ઉપરનો એરિયા છે જાંઘવાળો એરિયા છે, આ ઘૂંટણની પાછળવાળો એરિયા છે, આ પિંડીવાળો, અહીંયા આગળ બહુ જ ભૂરીની નસો દેખાતી હોય છે, અને આ પંજાવાળો એરિયા છે. આ ક્રોસમાં બી તમે જોશો ને તો બધી નસો દેખાતી હોય છે. એટલે આપણે આંગળીને આમ ક્રોસમાં કરવાની છે, અને ક્રોસમાં કરીને સૌથી પહેલાં જાંઘવાળા એરિયાને બરોબર મજબૂતાઈ લેવી. આટલા ભાગમાં તમે મજબૂતાઈ લાવશો ને અહીંયા આગળ અડધો 1 કલાક તમે આ મસાજર મૂકી રાખશો ને અહીંયા આગળ, એટલે 99% તમારા પગમાં તાકાત આવવાની ચાલુ થઈ જશે. દરેક વ્યક્તિઓ બરોબર સમજી લો. હું બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવી રહ્યો છું. તમે લાખો રૂપિયા ખર્ચીને જે સારા નહીં થઈ શકો, તમે તમારી મેથે ઘેર બેઠા તમે સારા થઈ શકશો, કોઈ પણ જાતની ચીરફાડ કર્યા વગર, કોઈ ડૉક્ટરને ત્યાં ધક્કા ખાધા વગર. આટલા ભાગની અંદર તમે બરોબર જોઈ લો તો આ બીજી આંગળીના ત્રીજો પોરું છે. અહીંયા આગળ તમે 15-20 મિનિટ તમે ટ્રીટમેન્ટ મૂકીને તમે કરશો
એટલે ફટાક કરતું તમારા પગની નસોનો લગતા બધા પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થઈ જશે. આ તમે પગની તમે બધી નસોને બધું સરખું કર્યું. ત્યાર પછી સમજી લો કે ઘૂંટણની નીચે વાળો એરિયા, આ પણ એક વચ્ચે આ ક્રોસમાં ઘૂંટણ આપણે પહેલાં ચર્ચા કરી હતી કે ચાલતા ચાલતા લોક લાગી જતું હોય તો ઘૂંટણમાં, તો એ આ જગ્યા છે. તો આ જગ્યાથી લઈને આટલા ભાગની અંદર તમે બીજી 15 મિનિટ ટ્રીટમેન્ટ કરો એટલે આજે તમારી ભૂરી નસો જે ઘૂંટણની નીચે દેખાય છે એ બી તમારું ધીરે ધીરે ક્યોર થશે. અને આ પંચાવાળો એરિયા આટલું થઈ જાય પછી આગળની સાઈડે લેવું છે તમારે, જે અંદરની સાઈડે જે નસો દેખાતી હોય છે સેમ ટુ સેમ નસો અહીંયા કરી જે ત્રીજો બોલવાળી જગ્યા લીધી આટલા ભાગની અંદર બી ટ્રીટમેન્ટ કરી. આ ઘૂંટણની પાછળના એરિયામાં બી ઘૂંટણની પાછળ જે ગાદી ફાટી ગઈ છે ત્યાં બી બધી ભૂરી નસો ચોંટી જતી હોય છે ત્યાં, તો એના માટે બી તમે અહીં મૂકશો એની સાથે ક્યોર થશે. અને આ પિંડીવાળા ભાગની અંદર તો હાઈએસ્ટ નસો દેખાતી જ હોય છે, અહીંયા કરી 10 મિનિટ મસાજર મૂકી રાખશો. જો અહીં મસાજર મૂકશો ને તમને તરત જ પગ એકદમ હલકો લાગવા માંડશે. તમને એવું થશે કે આટલો ફાયદો તો મને અત્યાર સુધી નથી થયો. તમે જાતે અનુભવ કરશો. મારી ઉપર વિશ્વાસ નહીં મૂકવાનો, હું તમારો કોઈ રિલેટિવ નથી, શું કામ વિશ્વાસ મૂકો છો? જાતે ટ્રીટમેન્ટ કરો અને જાતે ક્યોર થાઓ. તમે પોતે અનુભવ કરજો. આ મસાજર તમે અહીંયા આગળ મૂકશો ને એની સાથે જ તમને ત્યાં રિલેક્સ થવા મળશે, પગ તમારો એકદમ હલકો થવા મળશે. અને પછી આ આગળ જે પંજાવાળો ભાગ છે અહીંયા આગળ આ ગાંઠને તમે ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે અહીંયા આગળ તમે કરો અને આ પંજાવાળો ભાગ ક્યાં કરો. આટલો ભાગ થઈ ગયો, અંદરની સાઈડે થઈ ગયો, ક્રોસમાં થઈ ગયું અને પછી આ ઉપરની સાઈડે લઈ લો. સેમ ટુ સેમ ઉપરની સાઈડે બી તમે એવી રીતે ટ્રીટમેન્ટ કરો. અને બીજી ત્રીજી આંગળીની વચ્ચેની લાઈનમાં બી જે નસો દેખાતી હોય છે, જે યુરિનનું ઇન્ફેક્શન નીચે આવી જતું હોય છે, એટલે બીજી ત્રીજી આંગળીની વચ્ચેની લાઈનમાં અહીંયા બી ધીરે કરીને તમે ટ્રીટમેન્ટ કરશો. જેવી ટ્રીટમેન્ટ કરશો એની સાથે અંદરની સાઈડે બી ક્યોર થઈ જશે અને 100% તમે રિલેક્સ થઈ જશો. આવી રીતે તમારું વેરિકોસ વેઇનને લગતો પ્રોબ્લેમ, તમારા પગને લગતો પ્રોબ્લેમ, બધા જ પ્રોબ્લેમમાંથી તમને મુક્તિ મળી જશે. જી બિલકુલ તરુણભાઈ, એટલે જે રીતથી તમે સારવાર કીધી, આપણે જોતા હોય છે કે ઘણા બધા ડૉક્ટરો એવું કરતા હોય છે કે ઓપરેશનનું કહેતા હોય છે, ક્યારેક દવાઓથી આવી જતું હોય છે. પણ ઓપરેશન પરમેનન્ટ નથી ને નમ્રતાબેન. ઓપરેશન કરાવશે તો ફરી પાછી નસો થવાની છે, ટેમ્પરરી સારું રહેશે. હું જે બતાવું છું પરમેનન્ટ ક્યોરનું બતાવું છું ને નમ્રતાબેન. હા જી બિલકુલ. દર્શક મિત્રો, આપણે જે ઉપાય બતાવ્યો તો ખાસ અત્યારે જોઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા તરુણભાઈ કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે જોડાયા હતા અને ખાસ કરીને વેરિકોઝ વેઇનને લઈને, પગના દુખાવા છે તેને લઈને આપણી સાથે વાત કરી. તો આજના દર્શક મિત્રો આ પ્રોગ્રામમાં આપણે આ વાત કરી. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું ખાસ કરીને પગ જે બેન્ડ થઈ જતો હોય છે તેની માટે થઈને આપણે નેક્સ્ટ એપિસોડમાં મળશું. અત્યારના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળતા